હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તો જુઓ, સવારના વાગ્યા 10:15. હાય ફ્રેન્સી. 10:15 વાગ્યા અને રસોઈની તૈયારી જુઓ. બટાકા અને મરચાં ફ્રાય કર્યા, થોડા બટાકા ચડાવેલે કારેલા નાખવાના છે, સલાડ કપાઈ ગયું. અને એક બીજી વાત, આજે ઘરમાં થોડું ઘણું કામકાજ કાઢ્યું. તિજોરીના કપડાં કાઢવાના, તિજોરી બદલવાની છે. અને જો પ્રાંશુ શું કરે બેટા? જો પ્રાંશી તિજોરીના કપડાં કાઢી અને બેડમાં મૂકો છો. કેમ કે બધા આ છોકરોની, અમારે 2 છોકરોની તિજોરી કપડાં, મીન્સ કે છોકરોનો કપડોની તિજોરી. આમાં 2 છોકરોનો જ કપડો રહે, પણ બધા કપડાં ફેદાઈ ગયા, નવા જૂના બધા ભેગા થઈ ગયા હતા. એટલે મેં કીધું આજે તિજોરીના કપડાં કાઢી અને વાળી દઈએ. તો પ્રાંશી હા ને એને કામ સોંપ્યું કે ભાઈ તિજોરીના કપડાં બધા કાઢી અને તું અહીંયા મૂકી દે. અને 10:30 રાંધવાનું કારણ કે મારા વડ સાસુ બીમાર છે, એ રસોઈ કરી શકતા નહીં, એટલે એમને 11:15 જમવા જોઈએ. અને અમારે 2 નાનો છોકરો હોય એટલે અમે ફટાફટ રાંધી શકીએ નહીં, એટલે પહેલાં રસોઈ કરીશું અને પછી ત્યાં મોકલાવીશું. અને મોકલાયા પછી રસોઈ કર્યા પછી બીજું ઘરનું અંદર કામ કરીશું. હજુ કચરા બધું બાકી હે ને મમ્મી? જો મમ્મી અત્યારે રસોઈની લોટ બાંધવા માંડ્યા. 10:15 રસોઈની તૈયારી કરીએ, ત્યાં 11:30 પતી જાય ત્યાં આપી આવીએ. હા બેટા, ઓ એ તારું હો બચ્ચા, મૂકી દે અત્યારે, હમણાં વાળીને પછી મૂકીશું. હા, રાત્રે પહેરવાનો હો બચ્ચું. જો મૂકી દે બેટા. હા હો, જો હા જજો હો બેટા, જજો. હા હા છું ઓકે. તો ચાલી રહ્યું છે અત્યારે ધડાધડ કામ રસોઈનું, અને પછી ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું જો એ બાજુ બેડમાં એ ચાલે છે. અહીંયા પણ કપડાં જુઓ, બધા કપડાં. એટલે આજે કપડાનું કામ, બધા રૂમના કબાટ સાફ કરવાના, બધા કપડાં વાળવાના છે. પણ પહેલાં રસોઈ હે ને મમ્મી? કેમ કે દાદી બીમાર એટલે દાદીના ત્યાંય, દાદીનું ઘર અહીંયાથી થોડું દૂર છે, એટલે ત્યાંય દિવસમાં 3-4 આંટા મારવા પડે. અને 2 નાનો છોકરો, અને અમારા ઘર ને 5 રૂમ નીચે અને 5 રૂમ ઉપર, અને આગળ ચોક બહુ મોટા. એટલે ઉપર તો અમે ને 10 દિવસે અત્યારે તો મીણ નહીં આવતો, જતા નહીં. એટલે નીચે જે 5 રૂમ હોય એ તો સાફ કરવા પડે, આગળના ચોક ધોવા વાળવા. અને દોડ હોય છે અમારે તો ભાઈ. તો તમારે કેવું ચાલે? અમારે તો જો રસોઈ ચાલે અત્યારે. તો મળીએ પછી, ત્યાં સુધી બાય બાય.